કે ધજવાના લાકડા પેટે ઉપર રાવણ બીજા આયોજન કરવું હું રાવણ નહીં આ કાલ ટ્રેક્ટર વાળો વાયકણ વાયકણ ઠલવીને જતો રહ્યો એવું હતું એમ હા એ હું તો યાર ખરેખર સારી વાત કરવા તમે તો લાકડો ફેટવા મંડી ગયા એટલે તમારી ક્યાં દર સારી વાત હોય છે એટલે સારી વાત એટલે આ નવરાત્રી આવી છે નહીં ખબર લે એટલે નવરાત્રી આવી એટલે તો વચ્ચે પડે છે એટલે મેં સાઈડ બનાવી દીધો પહેલથી જ હા એ તો વચ્ચે પડે તો બરાબર છે પણ આ નવરાત્રી આવી ગઈ તો કોઈ આયોજન દેખાય તમને હું 2 દાડા તો નવરાત્રી આવે હજી કશું આયોજન જ કરતો નહીં તાને ભલા પણ આ ગતિયાર ખરેખર 2-3 વર્ષથી વ્યવહાર આલ્યો ને તો યાર કશું હરખે જ લાગતો નહીં વાત કરો તો વાત તો તમારી સાચી પણ ઊનનું ઓરડ વ્યવહાર આલવા દેવો પછી આલવા જ દેવો નહીં નવરાત્રી બધા કણ કેવો તૈયારીઓ કરી ખબર હે મથુરજી રે મથુરજી ખરેખર હા કોટા જેવા લાગ્યા અને મારા જોડે વ્યવહાર હોત ને તો આટલી કરતા બધું લબે ઝબક નાખ્યું હોય વાત કરો ભલામણ વાત તો સાચી છે તમારી પણ આને કરીને એનું કરવાનું હવે એટલે મારું શું વિચાર છે ખબર હે ગમે તે થાય ને તો વ્યવહાર મારે જ કરવું હોય એટલે હું હરખાઈ આવા લોચા મારી પૈસામાં ગડબડ કરીને કશું કોઈ હરખે જ આપવા દેતા નહીં પણ કોઈ વ્યવહારમાં કોઈ ખબર પડવા દેતા કઈ રીતનો વ્યવહાર કરીએ તાણી પૈસા ઉઘરાઈને જતા કોઈ હિસાબે હાલતું નહીં બરોબર એટલે હું કહું લાવો તો અત્યારે જઈએ ગટુજી જોડે હેઠજો જાવું તો પડશે તો ચમકાજી 2 દાડા વારસન કશું તૈયારી કરી નહીં તો કરવાનું હોય ને કે લાકડો તો તમે પછી નાખજો આ માતાજીનું કોમ પહેલા એ તો માતાજીનું પહેલા આપણે હેજો જલ્દી હેડો હા હેલો હેડો હેડો હા બોલો તૈયાર થઈ હેતરામ જો કોમ છે એટલે તૈયાર થઈને હેતરામ તો ના જાતા હોય જો તૈયાર છે આ પેલું બાજરીનું કોમ ચાલુ હોય ને હેતરમાં એટલે એકન ઓટો મારવા જવું બધા મજૂરીયા કોમ કરીને એટલે હેતર ના ઘર ના હેતર એટલું જ કરશો કે પછી આ મંદિરે આપણે આયોજન કરવાનું કે નહીં કરવાનું નવરાત્રી તો આવી ઉભી રહી એ આયોજન કરવાનું હ પણ એમાં જેવું ખબર હે કે આપણે હે ને ઉઘરાણું ફીરથી નાખવાનું પૈસા ઉઘરાવાના હે ફીરથી એવું હોય એમ ઓવા બીજું કોઈ નહીં એમને ઉઘરાણું ફીરથી નાખવાનું પોરના પડે જ છે પડ્યા નહીં પોરના તો ને પટી ગયા હે પડ્યા નહીં એ તો તારી 1000 રૂપિયા વધ્યા હે ચોઈ પટી ગયા હોય હા પણ વધ્યા એ તો મને ખબર હ પણ મારા વચમાં દવાખાનું નતું આવ્યું હોય એમાં વપરાઈ ગયા યાર હવે શીખવાડ્યા વગર ના હરવાને દવાખાનું આવ્યું તું તો આ પથરા હળગાવાતા હોય તો ચોઈ પૈસા આયા તા અલે એ તો પેલી ભેંસ હતી એ વેચી હતી ને એટલા એના પૈસા હતા આ બધું હમું કરાયું ઘર નહીં એ ભેંસ વેચીને આ કર્યું તો ભેંસ વેચીને દવાખાનું નતું ભરાતું તાણે ભેંસ નથી વેચવાની યાર અરે ભાઈ આરે તો પૈસા તમે આલવા પડી કોઈ આરે પૈસા રે ને ભયોના વ્યવહાર ના હે એટલે તમે ભયન પૂછ્યું તું અરે ભયન નહીં પૂછ્યું પણ ઘરનાનું પૂછવાનું હોય હવે દવાખાનું હોય તમને પૂછવાનું હોય ના રે ના તમે ગમે તો આપણા પીરાય પડ્યા હોય તો વ્યાજમાં લાવો અથવા ભયના પૈસા જેમ તમે ના પૂછે કોઈ અલે ગોક પારકાના પૈસા હોય તો પૂછે પણ ભૈયાના પૈસા હું પૂછવાનું હોય એ બધું કોઈ નહીં તમારા જે છે ને આયોજન એ પૈસાનું કરવાનું અમે કોઈ ઉઘરાણું આલવાનું નહીં આ વખત એવું નહીં ઉઘરાણું આલવું પડશે એ તો પછી જાણ માર જોડે પૈસા આવશે ને એટલે પેલા 30,000 તમે મને પૂછ્યું હોય કે હું પૈસા વાપરું તમે ઉઘરાણું આલો તમે પૂછ્યા વગર વાપરી નાખી હા અરે તમારી મોટી ભૂલ સમજ્યા એટલા એટલા કશું નહીં પૈસા ગમે તે કરીને તમારે આયોજન કરવું પડશે ને ગમે તો પૈસા આલવાના નહીં તમે તાર વ્યાજવા લાવો કે ગમે તે કરો કે તમે અડાણા રહી જાઓ પૈસા જોઈશે અમારે બીજું એટલે ઉઘરાણું તો આલવું પડશે હવે તમે તમારે બે ના હાલતા બીજા ભાઈઓ તો હાલશે ને જો કોઈ નહીં બધા યારથી તમે જો ને યાર તારો પેલા એ મોરે 30,000 નો હિસાબ આવશે તાણ ઉઘરાણું નવું આવશે અરે 30,000 કીધું જ ખરા યાર દવાખાના વપરો ના કોઈ મેં આડા આવડા નહીં વાપર્યા એમ નહીં અને આટલા તો હુજ્યા હવે તમે આ બાર કીધું મન હા એટલે હું હોજે મીટિંગ રાખવાનો જ હતો નવરાત્રી માટે એટલે પણ 2 દાડા હોય મીટિંગ ના હોય 10 દાડા અગાઉ કરવી પડે એટલે કોઈ બધા ભાઈઓ ભેગા કરો ને નવરાત્રી વિશે વાત કરીએ અને આયરી હું વાત કરવાનો હતો કે મારા કે દવાખાનું આવે એટલે પૈસા વપરાઈ ગયા હે ઓ વાત ની એક વાત તાકાત હોય વ્યવહાર કરવાની તો વ્યવહાર ના લઈ દેવાય હાલ લે અમાર જેવા જો ખાલી આટલી કરે તો લબત ઝબત થતું હોય મંદિર માં રહેવું હોય શીખવાડવા ને હર્યા હવે તમે મને જોન યાર હોય અમે તો જાહત ને પૈસા તમે વ્યવહાર ના હાલા હોત ને તો મથુરજી પહેલથી જ તમને આલોત મને ના આલો અરે મથુરજી ના આગેવાન એ બધું જવા દો 30,000 નો હિસાબ લાવી દો પેલા બીજી વાત જવા દો
તમે જો તો હિસાબની ચિંતા ના કરો, એ તો બધું સારું થાય. અને આ 2 દાડા કમ્પ્લીટ થઈ જાવ જો પાવ. અને વચ્ચે પેલું પોણી આવે ને પોણી બધું બંધ કરાવી દો. અને માતા હા, એ તો પૈસા ના પોણી ખવાય. કોઈ 30,000 નું કોઈ લેવા દેવા ના હોય. એ બધાને માટીની ટોળાને નખાવાની ખાવા કરી, પડી. એ ટોલા નખાવાની, તમે નખાવા પડી. પણ તમે ભૈયાના નાખો તે. પૈસા પડ્યા એમાંથી ના ખાવ. અમે તો તમને ઘરના હા. કહીએ એ કાઢવાના એ 2 દાડા તમે બધું એક ફોરમ બધું કરી દેજો કમ્પ્લીટ. એ તમારી જોડે વ્યવહાર તમારે કરવું પડશે. તમે તાર ગામમાંથી મજૂરિયા લાવીને બધું સાફ સફાઈ કરાવી દો. હારું જો ને. પૈસા એના આલજો. તમે ઘરના ના કાઢતા હો કીધું. તમે જો ને હા, તે ભાઈ. અમે તો જાઓ. એના ઘરના ગાડીને બધું હમું કરાવી દો, ચોકનું બોક બધું. પણ પછી વ્યવહારનું કેવા જોવો. વ્યવહારનું હા. કહીએ એટલે પછી ચડાવો તમે વ્યવહારના મેલા તો તમે હાચા હોય તો કરી નાખો બધું એ રહ્યો. હા. હા હા, પૈસા આવશે ને એટલે બધું થાય. પૈસા આવશે ને એ તમારે કરવું પડશે. 30,000 પડે અહીં. ગમે તે થાય. 30,000 નહીં પડે યાર, કહું તો હું દવાખાને એ વપરાઈ ગમે તે ગયા. તમે વાપરે, અમારે કોઈ જોવાનું નહીં. હું કહું કાપાજી કોઈ લપ કરવી નહીં. આપણે ગમે તે થાય. આ તો હા. 30,000 થી મતલબ નો હટજો તારે. હા. હા. હાલો, ઓટો નંબર ના ઘરમાં કા કોઈ નહીં. અત્યારે નવરાત્રી આવી હે, મંડપ બંધ્યા હોય આમ કોમ્બો મંડપ જો મસ્ત બંધ્યો. ઓહો ઓય તો કોઈ ના ઘટે નહીં. લો પડી આલ્યો આગેવાન મોટું પાત્ર ઉભા થઈને આગેવાન મોટા ગોમ આગેવાન થઈને બોલતા હોય ને હોય તો કશું કર્યું નહીં. ચોજો ઘટ્યો લાવો મારા હોમું ખબર પડક નહીં પડતી. ઓય હજી કંકુરું વાઢ્યું નહીં. ઓય પેલા કે શાક થઈ ગયું આખું કંકુરાનું ખાઈએ ગયા મારા ઓરસે. તને જો મોટો મંડપ બંધ્યો આખા ગામમાં અને વગર હજી ચોપલો નાખ્યો નહીં. લો એક ખાલી ચોપલો એક પેલો કહેવાય ને અર્યું હરાજનો ખાલી પેલાના એક સોંપ્યો એના પછી કોઈ કર્યું નહીં. લો જોજો કટ્યો લાવ મારા હોમું ખબર નહીં પડતી આયોજન કરવાનું. ખબર નહીં પડતી હોય આયોજન બાકી હજી કશું કર્યું નહીં. હા ઓહ. આય. અમાય. મારે તારું થોડું કે કોમ નહીં, તારે મારું કોમ હોય ને તો તું હોય. એટલે નહીં આવું એમ ને નહીં આવું જા. તારો ભાઈ આ તારા બાવલે બાચી રાશી એમ કેજી મન તું. આ નવરાત્રી આવી હોમી વાત કરી હતી. પેલા તો બોલવાનું થોડું ફોન રાખ ને કે હમણાં હોય ને હોય મારે ખોટામ ખાલી દારૂ પીજો તો કોઈ મારા માટે નહીં પીને આવી તું. એટલે હવે માર ખાવા આવ્યો. નવરાત્રી આવી હમું નહીં કરવાનું આ બધું. તું તારી ભમે જા, મારે તો કોમ છે. મારે હું નવરો નહીં તારો આજે. કશું હતો નહીં. તારો વ્યવહાર હે ને હાલ બંધ કરાવી દો બરોબર. હાલ આગેવાન પાછળ એ ઓય વાત કરી હતી. તું એટલે વ્યવહાર એટલે હું વ્યવહાર બંધ કરાવું યાર. આબુ પડ્યું આબુ પડ્યું. આય ઓય હું બાચી મેલી. આ તાર એટલે રસ્તો હોય હે, આ રસ્તો નહીં. હવે નવરાત્રી આવી થોડી સાફ સફાઈ કરવાની હોય. આ ગામમાં મોટો બધો મંડપ બાંધી નાખ્યો. હા એટલે કે હું સાફ સફાઈ વાળો નહીં તો વગર આઈને કોઈ કચરા પોતું કરું. એ તો વ્યવહાર ના લેવાય આપણે. બે વ્યવહાર કરવું હોય તો આમાં ના દે. હું વ્યવહાર કરી નાખ્યો તું તાર. આવા બધો વ્યવહાર મુક કરે. વ્યવહાર લીધો કોઈ આ બધું જવાબદારી આ નહીં લીધી કે હું એકન સાફ કર્યો આઈને. કેવી વાત કરો અહીંયા તમે તો. એટલે વ્યવહાર લીધો હોય ને તો બધું કરવું પડે. વ્યવહાર લીધો હનો બધું આયોજનનો, સાફ સફાઈ કરવાનો વ્યવહાર મેં નહીં લીધો. એટલે આયોજનમાં બધું આવે. ઓય હા તો તમને મજૂરી આલ દે, તમે સાફ કરતો છો. મજૂરી નહીં લેવ તું તાર વ્યવહાર આલ દે આખો. તને કોઈ કે તાર ખાલી નાચવા આવી જવાનું નવ નોરતા બરોબર. કલાકાર ઉઠી લાવો એટલે કલાકાર ઉઠી મુલાય. અલે કલાકાર નહીં લાવો, મારી વાત હોભળ પહેલા. આપણે નવરાત્રીનું આયોજન કરવાનું હે ને એટલે ઉઘરાણું એટલે કરવાનું હે ને એટલે નવરાત્રી જતી રહે પછી હે ને. નવરાત્રી- આ નવરાત્રી આવી 2 દાડા. આ 2 દાડામાં હો આવી પણ નવરાત્રીનું ઉઘરાણું ફેરથી નાખવાનું અને 2,000 તૈયાર રાખજો બરોબર. પૈસા ઉઘરાવાના નહીં. ઓ ફેરથી ઉઘરાવા નહીં. એટલે પેલા વધ્યા તેરા તારા બાના લે પૈસા. ચિયા વધ્યા હે ચો વધ્યા એટલે તારું રહ્યા હોય એટલે કોઈ અમે હિસાબમાં ખબર નહીં પડતી ને. હિસાબમાં હતો મો હોય. જો હું તમને ચોખ્ખું કહું, તમે દારૂડિયા ભલે રહ્યા પણ તમે મોણાની પરિસ્થિતિ સમજો. પરિસ્થિતિ મારી કોઈ સમજે હે? હા તો એમ નહીં, હું કહું હા તો મોણા સમજે કે ના સમજે પણ દારૂડિયો સમજે. એટલે મારી વાત પહેલા ધ્યાનથી વાપરો. હા. એમાં કેવું હતું કે મારે હમણાં દવાખાનું આવ્યું હતું વચમાં, ખબર હતું તમને? દવાખાનું આવ્યું તું. આ ડોસી પગ નતો ભાઈ ગયો યાર, ફ્રેક્ચર નતું થઈ ગયું. તે ડોશી મારી હતી તારી. એટલે ઈમોન 30,000 જે પડે ને એ દવાખાના વપરાઈ ગયા. હા તે વપરાઈ જાય એટલે એમાં હાલ દેવાના ને. તમે તાર ખર્ચો કરી નાખજો.
નવરાત્રી ખર્ચો કરી નાખશે એટલે ડોસી. ભાઈજી હોતો તો અમારું લેવા દેવા. અમારો લે ભાઈજી હતી. એટલે ખર્ચો અમન ચા મેલીને પાવો કોઈ દર. એટલે ખર્ચો કરો ગોળના અમે બોલતા હોય તો ભાઈ જાજે પછી દારૂ રીતવાથી આવી કમાર વાસી દે લો. અમે એની દયા કહીએ. ખર્ચો કરવાની મારી ના નહીં, પણ હાલ મારા જોડે પૈસા નહીં. હાલ આપણે નવાસરથી ઉઘરાણું નાખીએ, જાણે મારા જોડે પૈસા આવશે એટલે હું એના પૈસા આવે ને 30,000 એ આપણા ભાઈઓ ના દે અને વ્યવહારે તમને ના દે. મારા વ્યવહાર નહીં રાખો. એટલે હેડો મારા પેલા ખૂણામ ખોપલામ એમાં ઝાડવા આવ્યું હોય ને પૈસાનું તે 2 જણા તોડી લઈ લઈએ હેડો. એટલે તું યાર ટોટક બોલાવવાનું ઘેર જા નહીં યાર. એટલે મારા 500 થી પૈસા લાવવાના વાત કરી હતી. એટલે તું વ્યવહાર એનો માગી હાનો ઉઘરાણાના આમી રીતે પૈસા આલ્યા પૂરા વેલા. ચમ 2 રૂપિયા બાકી મારા ફોનના. આ તે 2 રૂપિયા છે પોરના બાચી. પોરના હજુથી આલ્યા બહી. અતિ કશો હતો ને 2 રૂપિયા હું આપી દેહો ચારમાંથી તોડી. બહી નહીં સારું તમે ને 2200 રૂપિયા લઈને આવી જાજો મારા ઘેર. 2000 1 રૂપિયા નહીં મળે તમને કહી દઉં. આ વ્યવહાર જો ફોનનો બાકી હતો ને એ પેલા આલ દેવાનો. ઓય પૈસા 30,000 માં ખુચ્છી ને 31,000 તો એમાં અમે ભાઈઓ આલ દેહો બરોબર. પણ આમાં 1 રૂપિયા નહીં આવે. તું જાને યાર વ્યવહારની પથારી ફેવરાવાનો તો પોસ ના હોય ને તો વ્યવહાર ના લેવાય. ઓવા હારું ભાઈ જા. હા 1 રૂપિયા નહીં મળે તો કહી દઉં. આટલી નવરાત્રી પાર પાડી અને બધો વ્યવહાર તને હાલ દેવો. અરે તો અમે તને નિયાલો ખવ મંતર આયા હોય. એટલે કેટલા રૂપિયા ખાઈ ગયો તારા? તારા જોડે કોઈ નહીં કોઈ તું કરોડોપતિ તે તારા પૈસા ખાઈ ગયા હોય અમે. 30,000 ખાઈ ગયો પોતાને વાત કરી હતી. સજોજી આયા હોય વ્યવહારનું પટકો કોનો પૂછીને પૈસા વાપર્યા પૂછ્યું નથી ભલે પૂછ્યું. લે તારી હવે મારા હેતરમાં નહીં જાવું. હવે મારે જવું પડશે મધુરજી જોડે. નકા હારા બધા મારું લોહી પી જાય. મને મધુરજી જોડે જવા દે. હા મધુરજી, હા. નવરાત્રી તો આવી પહોંચીને કોઈ આયોજન તો કર્યું નહીં ગટ્ટુજીએ. આ વખત તો કશું આયોજન લાગતું નહીં. માતાજી આગળ ચેડા ખાડા પડે હા. અને માટી નખાઈ નહીં અમુકથી. કાંટા પડ્યા ઈ કચરો ને બચરો જેવું થયું આજુબાજુમાં. અને આ ગામમાં જેવા મંડપ બંધ્યા પણ આપણું હજી કેમ આયોજન નહીં થયું? હા તમે કોઈ કહેતા જ નહીં કોઈ એમને તો. એ નહીં હું કહું. હા આજ તો બધા હજે ભાઈઓ ભેગા કરીને નવરાત્રીની મીટિંગ કરવી પડશે. હા પણ થોડું જલ્દી કરો એમ ભાઈ ટાઈમ આવી પહોંચ્યો. હા એ વાત કારણ કે આ વખત તો હું વિષ્ણુજી ખબર હે હા. આ શેતરના કોમમાં હું નવરો જ પડ્યો નહીં એટલા આ દર વખતે હું ના કહી દેતો. હા, ત્યાં એ તો- પોત દાડા મોરે કહેતો હું. આખો તો બધાને એવું થયું. આવું વરસાદ હમણાં રહ્યો હસુબાનો ને આ વાવણી ચાલુ કરી નાખી બધાને એટલે. બરાબર કશો વાંધો નહીં. આપણે હોજે મીટિંગ કરીએ નવરાત્રીની એની બધી વાત કરીએ. મારું ઓળશું પૈસા તો મેં ચો વાપરે અહીં એ તો મને એકલા નથી ખબર હ. પણ મેં બધાને બોનું તો કર્યું કે લે ભાઈ મારા દવાખાનામાં પૈસા વપરાઈ જાય. તોય મારા ભાઈઓ 3 જણા ના મોન્યા. પણ જો મથુરજીને આ વાત કરું અને હેરા મોની ગયા તો પછી બધા તો ઉભા જ રહેવાના. અહીં ચમકો મથુરજી અમારા ટોળાના આગેવાની સમજણા માણસ છે. બધો નહીં મથુરજીને આ વાત કરવા દે તો મારે મેળાઈ જાય. મથુરજી, આ મથુરજી, આ ગટુજી, હા આમાં કા આવો. જો આપણે જે વાત કરતા હતા ગટુજી આવી જ ગયા. હા પછી મીટિંગ નું આયોજન કરી દીધું. આવો ગટ્ટુજી આવો. શની મીટિંગ તમારી જ વાત કરતા હતા અમે. તો વધારે ચિબ્બા નશે લાગે. એમ નહીં હા. કહેતો ગામમાં જેવું નવરાત્રી આયોજન થયું બધું અને આપણા માતાજી જેમ કશું થયું નહીં એ માટે કહેતો હતો. એ માટે જ આવ્યો હું. કેમ એ માટે આયા એટલે જો હા. હવે જે તમને સાચે સાચું કહી દઉં. તો જે હોય સાચું જ કહેવાનું, મનમાં મેલ રાખવાનો નહીં. હા હા હું એ જ કહેવા આવ્યો હું. બોલો. અને એ વાત મેં આપણા 3 ભાઈઓને કરીને કાપાજી ગોબરાજી અને વચમાં રખુ ભેગો થઈ જતો હા એને આ વાત કરી. હા પણ એ મારા ઓળખ્યા કે તમે અમે વેચવા લાવો ને ઘરના કાઢો ને હું પણ પૈસા. સર પૈસા એટલે સમજ ના પડી. મારા હમણાં વચમાં દવાખાનું આવ્યું તમને ખબર હે? હા તો હવે મારા એ દવાખાનામાં પૈસા હેરા જે 30,000 પડ્યા હતા આપણો હા વધેલા એરા 30,000 એમાં વપરાવાના. હવે હાલ મારા જોડે રૂપિયો હે નહીં. પણ ગટ્ટુજી એ વસ્તુ તો ના ચાલે. એ તો મંડળ ના પૈસા છે. હા ગટુજી, હા આ મંડળના પૈસા હતા તો તમે ભાઈને પૂછવાની ફરજ નહીં આવતી? તમે કોઈ પૂછ્યું તું? ભાઈઓને પૂછવાની ફરજ આવે વાત સાચી હે. પણ એ ટાઈમે હું હળિયો મળ્યા હતી પછી દવાખાનથી ઘેર આવ્યા એટલે હું મહેમાન પરુણો આવ્યા. એમાં પછી ભૂલી જાઉં કહેવાનું. પણ એ અરે વસ્તુ અમે- નહીં, તમે આયા ને દવાખાને બોલાવો આના મારે તમને કહેવું હતું. પણ એ ટાઈમે તમે આયા એવા ખબર પછી મારા હાથુને આયા હતા એટલે એ ટાઈમે તમને કહેવાનું ભૂલી ગયો. નક હું તમને દવાખાનામાં જ કહી દોત.
બધી વાત તમારી સાચી, પણ તમને ખબર આપણા ભાઈઓનો કેવા સ્વભાવ છે બધાના. એ તો જોઈ લીધા ને. 3 જણાના તો જોઈ લીધા. તાર હું એ જ કહું તાણ તમે આ પૈસા વાપરી જાય એ ટાઈમ કીધું હોય તો આ બધો આ તકલીફ થોત નહીં. જેમ કે હવે નવરાત્રીના બાકી 2 દાડા ને તમે હવે અત્યારે કહો તો અશુભાનું કોણ આપે તાન કહો હવે તમારી બધાનું ભૂલ ગણતરી સર હતી નહીં કે પેલા 30 પડે પેલા 30 પડે ને તમે હવે વાપરી દીધા ને. આપણે કોઈ હવે જાજી વસ્તુઓ લાવવા નહીં. ચંગા આપણે પોર લાવી દીધેલી. હવે નાના મોટી વસ્તુઓ લાવવા નહીં. જોણે કે પ્રસાદ ને એવું લાવવાનું થાય તો એવું તો આપણે પ્રસાદ એ નહીં, મંડપ ને. આપણે જો માતાજીના ચોકમાં તો ખાડા છે, રેત નકાબાની છે, હા. પછી મંડપ નો ફાળકા લાવવાના અને ગોળીઓ લાવવાની જે લાઈટો લાઈટો. આવે. ના લાઈટો જ લાયેલા અહીં પોર એ લાઈ પડી. દીધા. હા એટલે માપનો ખર્ચો થાય એટલે આપણે થોડા પછી ઉઘરાવા તો પડી ને તમારે એ ખાલી- રૂપિયો નહીં. 2,000 ઉઘરાવવાનું થાય. પણ તમને ખબર તો હે કે 32,000 પડે એટલે કોઈ આપવા તૈયાર નહીં થાય પાછું પેલી વાત તો. એ તો તૈયાર નહીં થતા. પેલા ગોબરુજી કે તું અડોણો રહી જા કે તું રહી જા પણ પૈસા લાગે કે ચોકથી. એ તો કઈ તો ખરા જ ને બધાય કહીએ છે કે બધાને ગણતરી મંડળ નહીં હોય. હા પણ મેં મારી જેવી પરિસ્થિતિ હતી મેં ચોકન પૈસા વાપર્યા એ બધું તમને ના કીધું. તમારી તો બધી વાત સાચી. તમારે થોડું સમજવું ના પડે. હા અમે સમજ્યા પણ તમારે બીજા કોઈને બાંધી લેવા હતા આગેવાન બાંધી પૈસા થોડા લઈ રહ્યા હતા પણ મંડળના પૈસા ના વાપરી એવી રીતે. જો હા વાતો નહીં મારી ભૂલ થઈ ગઈ પણ હું પૈસા આપી દે. મારે તો કોઈ પૈસા લઈને જતું રહેવું હ. તમારે જતું રહેવું નહીં, બધી વાત તમારી સાચી, હા પણ હાલ હવે હું એવું શું કહું ઇવન જઈને સમજાવ આ રીતનું કેવું પડશે ને મારે ઇવન. હા એ તો કારણ કે આપડા ભાઈઓ તો હું ઓળખું બધા કાર ઝાર વાળા છે. હા એટલે એ તો પણ સમજ્યા તો વાત અલગ છે ના સમજ્યા શું કરવાનું કહો હવે. એ વાત હું મારી રીતે સમજાઈ દઈશ, કારણ કે દવાખાનું મારા વખત તમારા ગમે તેને કરવું તો પડે. હા શું કેવું વિષ્ણુજી? એ વાત એ સાચી પણ તમે જો પૈસા ને પૂછતા રહેજો સેટિંગ થતું હોય તો. હા એ તો હું ડેની વાત કરું છું મળી તો પણ તોય તમે તમારી રીતે સમજાવો હું આ મારી રીતે બધા ભાઈઓ સમજાઈ દઉં અને નવું ઉઘરાણું કરીને આપણે નવરાત્રીનું આયોજન તો કરવું જ પડશે. હા, એ તો કરવું જ પડે ને, એ તો ના ચાલે. બરાબર? અને પણ ફરી આવી ભૂલ ના કરતા ભાઈ તમે કહી દીધું પાછું હા જે હોય બધું ચોક પાડીને પૈસા વાપરવાના મંડળ. આ ભૂલ થી હવે નહીં થાય. તમે એક દના વાત કરી દેજો. હું જઉં હવે હેતરમાં છું કે મારે પેલું બાજરીનું કોમ ચાલુ. હો? કશો વાંધો નહીં, હાલ હેડો. તમે વાત કરતા આવજો. હા વિષ્ણુજી, હા ગટુજી એક ભૂલ કરી નાખી પણ કેવું પડે ને આવું હા ભાઈ. ભાઈઓને વાત કરી જ પડે ને તો ચોક સેટિંગ થાય ને. કશો વાંધો નહીં, હેડો આપણા ભાઈઓ જઈને આપણે સમજાવીએ હાલો હાલો અને નવરાત્રીનું આયોજન સારું કરીએ પણ પછી. કાબોજીને ઘેર હશે તારે. ઘેર જશે ને તારે ત્યાં ચોઈ જઈએ સીધા. હાલો તો ભાઈ તારે. હા લે ફૂલા મોડા ચમ મેમણાથી બેઠા હો. અલે આવું કરીએ તાર નેમાળા થઈ ના બેહીએ તો બોલજો. મારા ઘરમાં નવરાત્રી આવો નાચવા બાચવાની તૈયારી કરવી પડે આપણે યાર. અને પણ હું તો એવું વિચાર કર્યું તું કે 30,000 રૂપિયા પડ્યા કે નહીં પડ્યા તો કહું યા આ વખત તો મોટું આયોજન કરીએ અને પણ આ ગતિએ ખરેખર મૂડ મારી નાખ્યું ભલા પડે હો. વાહ, અમારે એવી મોટી આશા હતી કે લાઇટિંગ બાઇટિંગ કરાવીને મંદિરને કલર બલર કરાવીએ આમ લાગે ને કેવું લાગે મસ્ત નવરાત્રી બનાવી એવું પણ એનું કોઈ ઠા વગરનું કામ હતું. મારું તો શું કેવું ખબર હે જો આ હરખાઈ ના લાવે ને તો વ્યવહાર આમ વખત તો મારે જ લઈ લેવાનો. હાલવાનું જ નહીં, આ વખતે લઈ જ લેવાનું. હમણાં આગેવાન આવીને એટલે કહી દેવું કે આ ઓને વ્યવહાર ના હાલે આ પૈસા વાપરી નાખે એવું કરવાનું આવું. હા હા સાચી વાત ને? ગોમડે હા આ મારી નાગેશ્વરી આ